નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું. દોસ્તો, ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે કપાસના પાકની અંદર ખાતર વ્યવસ્થાપનનો આખો વિડીયો બનાવો. તો આજનો વિડીયો તમામ એવા ખેડૂત મિત્રો કે જેને કપાસનું વાવેતર કરેલ છે, તમામ ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી રહેવાનો છે. તો ખાસ વિનંતી છે કે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. જે ખેડૂત મિત્ર આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો, જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે. દોસ્તો, કપાસના પાકની અંદર આજના વિડીયોમાં આપણે માત્ર એ ચર્ચા કરશું કે કયા સમયે કયા ખાતરો આપવા, કેટલી માત્રામાં આપવા, તેના વિડીયો ઓલરેડી આપણે આપણી ચેનલમાં બનાવી ચૂક્યા છીએ. ત્યાંથી આપ આ વિડીયો જોઈ શકો છો, અથવા તો આ જ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે વિડીયોની લિંક આપી દેશું, ત્યાંથી પણ આ વિડીયો આપ જોઈ શકો છો. દોસ્તો, કપાસના પાકની અંદર બે વિભાગ હોય છે. એક પાયાનું ખાતર અને બીજું હોય છે પૂરતી ખાતર. પાયાના ખાતરની અંદર પણ આપણી જે કૃષિ યુનિવર્સિટીઓ છે એના બે વિભાગ પડેલા છે. સૌ પ્રથમ આપણે પાયાનું ખાતર કવર કરીએ અને ત્યારબાદ આપણે પૂરતી ખાતરની ચર્ચા કરીશું. દિવસો ખૂબ જ મહત્વના છે કપાસના પાક માટે. તાણે થાય એ નાણે પણ ન થાય, આ ગુજરાતી કહેવત કપાસના પાકની અંદર પરફેક્ટ લાગુ પડે છે. કપાસનો પાક 6 થી 7 મહિનાનો આપણો કપાસનો પાક હોય છે અને યોગ્ય સમયે યોગ્ય ખાતરો આપવા ખૂબ જરૂરી છે. તો સૌ પ્રથમ પાયાના ખાતરના કપાસના પાકની અંદર બે વિભાગ પડેલા છે. સૌ પ્રથમ જ્યારે પણ આપણે વાવેતર કરીએ ત્યારે કપાસના પાકની અંદર 3 પોષક તત્વો આપવા જરૂરી છે પાયાના ખાતર તરીકે: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. તો જ્યારે પણ કપાસનું વાવેતર કરીએ તો ત્યારે પાયાના ખાતર તરીકે NPK 12-32-16 આપીએ તો તેની અંદર આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય મળી જાય છે. અથવા તો પાયાના ખાતર તરીકે NPK 12-32-16 ન આપીએ તો DAP પ્લસ MOP કહેતા મ્યુરેટ ઓફ પોટાશ બંને મિક્સ કરી અને પાયાના ખાતર તરીકે આપવાની ભલામણ છે. તો એને હિસાબે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની પૂર્તિ થવાને કારણે કપાસના પાકનો પ્રોપર વૃદ્ધિ વિકાસ ખૂબ સારો થાય છે, અંતે ઉત્પાદન પણ સારું મળે છે. ત્યારબાદ કપાસના પાકની અંદર સેકન્ડ જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની જે ભલામણ છે, પાયાના ખાતરના બે વિભાગ છે એની વાત કરીએ છીએ દોસ્તો. તો કપાસના પાકની અંદર જ્યારે પણ આપણે પાછા પાળા ચડાવીએ અથવા તો દિવસોની ગણતરી કરીએ તો 30 થી 35 દિવસનો જ્યારે આપણો કપાસ થાય ત્યારે ફરી એક વખત ફોસ્ફરસ, પોટાશ અને નાઇટ્રોજનનો ડોઝ છે આપણે આપવાનો છે. 50% ડોઝ જ્યારે આપણે વાવેતર કરીએ ત્યારે અને 50% ડોઝ ફરી 30-35 દિવસે પાળા ચડાવતી વખતે NPK 12-32-16 અથવા તો DAP પ્લસ MOP મિક્સ કરી અને કપાસના પાકની અંદર આપવાનું છે. આ જે ખાસ કરીને આપણે એમ કહીએ ને કે ફોસ્ફરસ અને પોટાશની જે જરૂરિયાત છે એના માટે પાયાના ખાતરો આપણે આપતા હોઈએ છીએ. નાઇટ્રોજનનો જે મોટો જથ્થો છે આપણે પૂરતી ખાતર તરીકે આપતા હોઈએ છીએ. તો ખાસ પાયાના ખાતરની અંદર ફોસ્ફરસ અને પોટાશ ખાતરની પૂર્તિ થાય એના માટે બે વિભાગમાં ખાતરો આપી દેવા, અગાઉ વાત કરી એ પ્રમાણે. હવે નાઇટ્રોજનની જે જરૂરિયાત છે ખૂબ મહત્વની છે. વધુમાં વધુ કપાસના પાકને નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે. તો એની પણ એક આખી દોસ્તો દિવસો નક્કી કરેલા છે. તો સૌ પ્રથમ પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજન છે એ એકી સાથે આપવાનું નથી, એને 3 થી 4 ભાગમાં ડિવાઈડ કરવાની ભલામણ છે આપણી કૃષિ યુનિવર્સિટીઓની. તો કપાસના પાકનું વાવેતર કરીએ ત્યાંથી 21 દિવસ પૂરા થાય ત્યારે આપણે સૌ પ્રથમ પૂરતી ખાતરનો જે નાઇટ્રોજનનો જથ્થો છે એ શરૂઆતનો પહેલો ડોઝ આપવાનો છે. એમાં કૃષિ યુનિવર્સિટીની ખાસ ભલામણ છે કે પહેલો જે નાઇટ્રોજનનો પૂરતી ખાતરનો જથ્થો છે 21 દિવસે, એમાં એમોનિયમ સલ્ફેટ જો આપણે ખાતર આપીએ તો એનું કપાસના પાકમાં ખૂબ સારું પરિણામ મળે છે. અને એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાથી એમાં સલ્ફર પણ ઉપયોગી થાય છે અને નાઇટ્રોજનનો જે વ્યય થતો હોય એ પણ થતો નથી. એટલે શરૂઆતમાં એમોનિયમ સલ્ફેટ આપી શકો. એમોનિયમ સલ્ફેટ છે એ થોડું મોંઘું ખાતર છે, એ ન આપી શકો તો એને જગ્યાએ નાઇટ્રોજનની પૂર્તિ માટે પહેલો જે ડોઝ છે એ કપાસનું વાવેતરથી લઈ 21 દિવસે આપણે યુરિયા તરીકે આપવાનો છે.
ફાઇનલ દોસ્તો. હવે એ પછીના જે સમયગાળા છે એ ખૂબ જ સરસ રીતે વિભાજન ખૂબ સારું છે. વાવેતરથી લઈ 21 દિવસે પહેલો ડોઝ નાઇટ્રોજનની પૂર્તિ માટે યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટનો, ત્યારબાદ 3 થી લઈ 4 ડોઝ કપાસના પાકની જરૂરિયાત પ્રમાણે દર 21 દિવસે યુરિયા આપવાની ભલામણ છે. એમોનિયમ સલ્ફેટ શરૂઆતના પહેલાં જ 21 દિવસે, ત્યારબાદના જે ડોઝ છે એમાં 21 દિવસના 3 કે 4 વિભાગ પાડી અને નાઇટ્રોજનની પૂર્તિ માટે યુરિયા ખાતર આપી દેવાથી કપાસના ખાતરની નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની જે જરૂરિયાત છે એ પૂરી થાય છે. એક વાત દોસ્તો કપાસના પાકની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પછી મહત્વની જે બીજી જરૂરિયાતો છે એની વાત કરવી પણ ખૂબ જરૂરી છે. તો એના માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે, પહેલા નંબર આપણે વાત કરીએ તો એ છે સલ્ફર. કપાસના પાકની અંદર પણ આપણે સારી તેલની ટકાવારી મળે તો આપણે કપાસનું પૂરતું વજન મળે, એ સલ્ફરને આભારી છે. કપાસના પાકની અંદર મૂળજન્ય જે ફૂગજન્ય રોગો હોય છે એનાથી પણ સલ્ફર બચાવવાનું કામ કરે છે. તો જ્યારે પણ આપણે પાયાનું ખાતર આપીએ તો ત્યારે તે સમયે વીઘા દીઠ યોગ્ય માત્રામાં 3 થી 4 કિલો સલ્ફર, ફાડા સલ્ફર આપણે આપી શકીએ. અથવા તો 30-35 દિવસે જ્યારે આપણે ફરીથી ફોસ્ફરસ અને પોટાશનો ડોઝ આપતા હોય તે સમયે વીઘે 3 થી 4 કિલો 90% સલ્ફર અથવા તો જે પાવડર ફોર્મમાં સલ્ફર આવે છે તે આપણે આપી શકીએ. આ ડોઝ સૌ પ્રથમ આપણે પાયાના ખાતરો જ્યારે આપતા હોય ત્યારે પણ એની સાથે સાથે સલ્ફર પણ આપી દેવું ખૂબ જરૂરી છે. ઘણા ખેડૂત મિત્રોનો કપાસ છે એ અમુક સમયે લાલ થઈ જતો હોય તો તેવા ખેડૂત મિત્રોના ખેતરની અંદર મેગ્નેશિયમની ઉણપ જોવા મળતી હોય છે. મેગ્નેશિયમની ઉણપને કારણે કપાસનો પાક લાલ થતો હોય છે. તો તેવા તમામ ખેડૂત મિત્રોએ પાયાના ખાતરની જ્યારે આપણે પાયાનું ખાતર આપતા હોય ત્યારે અથવા તો 30-35 દિવસે આપણે પાયાના ખાતરનો જે 50% ડોઝ, 2 વિભાજન કરેલા છે એટલે આપણે એને પાયાનું ખાતર ગણી શકીએ, પરંતુ એનો 50% જે ડોઝ છે NPK 12-32-16 અથવા તો DAP પ્લસ MOP આપતા હોય તો તેની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ પણ આપી દેવાથી કપાસના પાકની મેગ્નેશિયમની જે જરૂરિયાત છે પૂરી થાય છે. અને મેગ્નેશિયમની ખામીને કારણે જો કપાસનો પાક લાલ થતો હોય તો તે કપાસનો પાક આપણો લાલ થવાથી બચી શકે. દોસ્તો આ કપાસના પાકની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર અને મેગ્નેશિયમ આપવાના જે આખું એનું સમયપત્રિકા છે એ આપણે જોઈ. કેટલી માત્રામાં આપવા એના વિડીયો બનાવેલા છે અથવા તો એરિયા પ્રમાણે ખેડૂત મિત્રોના ખેતરોની જરૂરિયાત પણ અલગ અલગ હોય છે અને વર્ષોથી આપણે ખાતરો નાખતા જ હોય છે. તો કેટલી માત્રામાં નાખવા એ તમામ ખેડૂત મિત્રોને ખબર હોય છે એટલે આપણે એની ચર્ચા આ વિડીયોમાં કરેલ નથી. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.